हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल RAKB। दोस्तों, अगर आपके पास पैसे हैं तो आपके जो भी पेंडिंग ड्यूज है उसे क्लियर कर दो, लेकिन अगर पैसे नहीं है तो टेंशन लेकर परेशान होने की कोई जरूरत नहीं है। आप हमारी वीडियो से सीख सकते हो कि रिकवरी एजेंट्स को किस तरह से हैंडल किया जाता है। और अगर आपको डिटेल इंफॉर्मेशन चाहिए कि आपके केसेस को कैसे मैनेज करना है, तो आप हमारी पेड सर्विस भी ले सकते हो, जिसके लिए आपको स्क्रीन पर दिए हुए नंबर पर सिर्फ व्हाट्सएप मैसेज करना होगा। दोस्तों, हम डेली वीडियोस अपलोड करते हैं, और अगर आप चाहते हैं कि ऐसी वीडियोस आपको हमेशा मिलती रहे, तो चैनल को सब्सक्राइब करके बेल नोटिफिकेशन को ऑन करना ना भूलें। आइए स्टार्ट करते हैं आज की वीडियो और देखते हैं कि कौन से रिकवरी वाले की कैसे ठुकाई होती है। और हमें इंतजार रहेगा आपके प्यारे प्यारे कमेंट्स का कि आपको आज के इस वीडियो में कौन सा पार्ट सबसे अच्छा लगा। धन्यवाद दोस्तों। हेलो हेलो નિલેશ વાડિયા વાત કરો? તમે કોણ? આઈડીએફસી બેંક થી વાત કરું. કઈ નામ છે તમારું? પૂજા. હા પૂજા. શું લગાડો? હા. દેસાઈ લગાડો, ત્રિવેદી લગાડો કે પટેલ લગાડો? કેમ, એટલે કોઈ ઇશ્યુ છે? જે હશે એ જ કહેવાની છું ને. ના ના, તમારા જો નામ હોય કોઈનું, હવે મારું કેવું નામ છે? નિલેશ નાગજી વારિયા, આ મારું પૂરું નામ, બરાબર છે? હું હકથી કહી શકું કે મારું નામ આ છે, તમે હકથી કહી શકો? હા, એટલે તમને મારી સરનેમ જાણીને શું કરવું છે? એમ નહીં, એટલે અમે આપણે ક્યાં લગ્ન પ્રસંગમાં ક્યાં મળ્યા હોય તો એમ, બીજું કાંઈ નહીં. અત્યારે તો મારે આપણે શું પેમેન્ટની લેવા વાત દેવા? કરી. હા, અત્યારે તો આપણે મારું નામ તમારો enough અવાજ છે તમારા કપાય છે માટે. પૂજા મેડમ. તમને પણ અત્યારે તો જો, આપણે પેમેન્ટ જે જેન્યુન પર્સન હોય ને પૂજા મેડમ, એ નામ કહેવામાં ગભરાય નહીં. તો હું ક્યાં ગભરાવું છું? પણ તમે તો તમે પૂછો છો ને, જેન્યુન એક તો મને પર્સન છો તો તમે પૂજા કહો છો, ઠીક છે. તમને તકલીફ હોય તો મારે કઈ જાણવું એટલી કઈ જરૂરી નથી. પણ મારી સાથે જો બેંક રિલેટેડ આ વાત થઈ છે, પૈસા પાણીની વાત છે, તો મારે તો પૂછવાનો ફરજ ને ભાઈ. મારે કોઈ બી એરો ગેરો નથુ ગેરો કોલ કરતો હોય સવારથી 8 થી સાંજે 7 સુધી, હવે જેન્ટ્સ માણસ હોય તો ઠીક છે, એની સાથે જુદી પ્રકારની વાત થાય. પણ તમે તો એક મહિલા છો, મહિલાનો તો મારે સન્માન કરવો પડે ને, એટલે મેં તમને પૂછ્યું કે તમારું પૂરું નામ શું? ઓકે 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 ઓકે, હા હા, મેં સમજી ગઈ, તમારી વાત મેં સમજી ગઈ સાહેબ. મારું હા, નામ કેમ પૂજા કે પટેલ. મારી બી બેન છે, મારી બી વાઈફ છે, મને પણ દીકરી આપી છે. ઓકે, હા હા, એ સમજી ગઈ. સમજીએ તમે આપણું સમજી જે- ગયા હોત તો તમે પહેલા જ મને કે જો એઝ પર આપણે જે આરબીઆઈ, payment- એક મિનિટ પૂજા મેડમ, એઝ પર આરબીઆઈ ગાઈડલાઇન્સ તમારે જ્યારે કોલ ઓપનિંગ કરો ને ત્યારે ધારો કે હું એમ્પ્લોય છું તો મારે એમ કેવું પડે કે હું નિલેશ નાગજી વારિયા બોલું છું એક્સિસ બેંક માંથી. મારો એમ્પ્લોય આઈડી આ વોટેવર છે. હું પૂજાબેન સાથે વાત કરું છું, કાં તો પૂજા મેડમ સાથે વાત કરું છું. તમારું સરનેમ હોય પૂજા પટેલ, હા પૂજા પટેલ સમજો. પપ્પાનું નામ હોય અરવિંદભાઈ, પૂજાબેન અરવિંદભાઈ પટેલ સાથે વાત થાય છે. પછી તમે કહો કન્ફર્મ યસ, તો મારે આગળ વાત થાય. બીજું વાત મારે ડિસ્ક્લોઝ કોઈ સાથે કરાય નહીં. હવે આપણે તો ગાઈડલાઈન ની વાત મતલબ કઈ રીતે કરીએ? કારણ કે જો જો તમને તમારું મેં અત્યારે હસાવી નાખી કે નહીં, એટલે હું કોમેડી બી કરી શકું. મેડમ છો કે ગયા? નિલેશભાઈ, જો નહીં, તમે દાંત શું કામ કાઢો છો? હું કઈ અહીંયા મસ્કરી કરું છું? મેડમ હું સિરિયસ ટોપિક પર વાત કરું છું. અરે પણ મેં ક્યાં હસી સાહેબ? તમે હસો છો અહીંયા, મને ખબર પડે. ભલે મને દેખાતું નથી, હું આપણે ફોન પર વાત કરીએ છીએ, પણ મને ખબર પડે ને. સાહેબ, તમે બધું તમારી જાતે જ તમારા મન પ્રમાણે બનાવીને બોલો છો, તમારી જાતે જ બધું એક્સપ્લેન કરો છો, મને સામે કઈ બોલવા પણ નથી દેતા, અને પછી કહો છો કે પણ મજા હસો આવી છો કે કે બોલો નહીં છો. પૂજા મેડમ? મને ચૂપ રહું છું તો કે બોલો, પછી કઈ હું શું કહું છું પૂજા મેડમ, મજા આવી કે નહીં? મૂડ બની ગયો કે નહીં? સવારના તમે 8 વાગે લોગિન કરી હશે, સાંજે 7 વાગ્યા સુધી લોગ આઉટ કરો તો તમારું માથું કેટલું ફરતું હશે. પણ તમને 2 મિનિટ માટે મેં તમને હસાવ્યા કે હા નહીં નિલેશભાઈ, હસાવ્યા? હા સારું હા લાગ્યું? નિલેશભાઈ, હા ચાલો હા, બહુ બોલો સારું લાગ્યું બોલો નિલેશભાઈ. બોલો બોલો મેડમ બોલો. હવે આપણું આપણે જે ક્રેડિટ કાર્ડ નું પેમેન્ટ જે પેન્ડિંગ ચાલે છે સાહેબ, બરાબર. તો કાર્ડ નંબર એનો 2482 છે, લાસ્ટ 4 ડિજિટ. જોવું પડશે, મને યાદ નથી. મારી પાસે 12 ક્રેડિટ કાર્ડ છે, હશે. હવે બોલો ને. હા, તો આપણું એનું પેમેન્ટ પેન્ડિંગ ચાલે છે સાહેબ, તો શું કરવાનું છે પેમેન્ટ? શું દેખાય છે પૂજા મેડમ? બિલિંગ, હું કેટલું તમને pending? પૂછું છું કે તમારી બિલિંગ સાયકલ નીકળી ગઈ છે, 19 હતી. ખબર છે, 6005 આવે મેસેજ આવે. 6004 હા, 6410 છે મિનિમમ અમાઉન્ટ.
બરાબર. મેં અને વાપર્યા કેટલા ટોટલ છે બિલ શું તમારું બતાવી? 78,000 હા હા બરાબર વાપરું છે તમે બરાબર 57,201. બરાબર. કેટલા દિવસ થઈ તો હવે ગયા તમે મને પૂજા મિનિમમ મેડમ? અમાઉન્ટ શું કેટલા દિવસ થઈ ગયા આ વાતને? કઈ વાત ને? મારું બિલ પેમેન્ટ પેન્ડિંગ છે એ વાતને? 3 દિવસ. 30 days. 30 દિવસ? 30 days. હવે તમે કીધું હા, 19 મતલબ જનરેટ તમારી થયું, મારી 19 વાત તો 20 સાંભળો. 21, તમારી આજે 22 તારીખ. શું એવું કરો છો? અરે પણ સાહેબ તમારી ડ્યુ ડેટ છે ને 3 તારીખની હતી. તો 19 શું કામ કીધી? 19 તમારું નવું બિલ જનરેટ થઈ જાય. અરે માય મિસ્ટેક, આઈ એમ સોરી. તણે અરે એ જ કહું છું કે તો બધું છે ને નિલેશભાઈ તો તમે તમારી તમે છે ને સાથે explain કરતા બનાવીને બોલે રાખો છો. મને એક્સપ્લેન કરતા આવે છે પણ તમને કરવા નથી દેવું. તો પછી કઈ રીતે એક્સપ્લેન કરું? એટલે મોઢા પર આંગળી રાખી. તમે બોલો પછી હું વચમાં બોલીશ. તમે બોલશો ત્યારે જ. આપણું બોલો. મિનિમમ જે પેમેન્ટ પેન્ડિંગ છે કેટલા વાગે મને ક્યારે કરાવી આપશો? રક્ષાબંધન પછી મારી બેન આવે પછી. એવું છે એટલે તમે પેમેન્ટ લીધેલું હતું જ્યારે કાર્ડ યુઝ કરેલો હતો ત્યારે એવી કોઈ ડીલ થયેલી હતી ના, મારી બેનને મેં ગિફ્ટ કરી બેંક નાખેલું એક સાથે card. તમારી? નહીં તમારી બેંક સાથે કોઈ ડીલ થયેલી હતી ના, એવી કઈ કે એગ્રીમેન્ટ હું નથી. યુઝ કરું પછી આટલા ટાઈમ પછી જ હું પૈસા ભરીશ? તમે મને એમ અત્યારે આરબીઆઈ ની ગાઈડલાઇન્સ જે જણાવતા હતા નહીં, એવું કઈ તો નથી. એ આરબીઆઈ ની ગાઈડલાઇન્સ માં એવું કંઈક લખેલું છે? ના પણ એવું બી નથી લખેલું કે તમે વાપરો અને આરામથી આપો, એવું બી નથી લખ્યું. તો હું તમને એ જ કહું છું ને. તો હું બી તો તમને એ જ કહું છું. આપણું તમે પેમેન્ટ ક્યારે કરાવી આપશો ખાલી એ વાત કરો. હમણાં મેં તમને જ કીધું, મારી મોટી બેન આવે ને રક્ષાબંધન પછી, ઓગસ્ટમાં રક્ષાબંધન એટલે છે. હું તમારું ઓકે એટલે હું તમારા 6,000 ના પેમેન્ટ માટે તમારી રક્ષાબંધન ની વાર જોઉં એમ? તમારો પ્રોબ્લેમ છે. તમને મેં હાથ પકડીને બેસાડી નથી રાખ્યા. તમે ફ્રીડમમાં છો. તમે બેસવું હોય તો બેસી શકો, છોડવું હોય તો છોડી શકો. એ તમારો નિર્ણય છે. હું તો તમને કહીશ છોડી દેજો, વાટ નહીં જોતા. કેમ કે હજી બી કસ્ટમરો હશે. આના પર આરટીપી નાખો, રિમાર્કમાં ફંડ ઇસ્યુ નાખીને કેસને ફ્લો કરી નાખો. એટલે તમે તમારા મગજમાં વિચારી જ લીધું હતું કે હવે કોઈની પણ સાથે ફોન આવશે તો એની રીતે આ રીતે વાત કરીશ એટલે ના, આવું કઈ આ તો હા તમારી એ જ હતું ને, એ જ હતું તો જ ને. તો પૂજા જ તમે મને મેડમ, સામેથી કીધું ને કે આ કરી દેજો. પૂજા મેડમ, હા. તમે મને રીતસર તમે બધી, ભણાવો છો? હું ટીચર નથી. તમે ભણાવો પણ છો? ભલે ટીચર નથી મને લાગો છો હવે. ચલો, મને એટલું તો મારું સૌભાગ્ય કે હું કોઈ મારા થ્રુ ભણે છે. તો ક્યાં સુધી ભણ્યા તમે? ABCDEFG આલ્ફાબેટ કેટલા હોય છે ખબર પડે છે? ABCD ના? સાહેબ તમારી જોડે છે ને એક કામ નહીં હશે, મારી જોડે બહુ કામ છે એટલે મેં તમને કેટલું છે? કેટલાનો ટાર્ગેટ? એક મિનિટ પૂજા મેડમ, કેટલાનો ટાર્ગેટ આપ્યો છે? હું તમને શોર્ટમાં સમજાવું. હું એ બિઝનેસમેન તમારે છું. જાણવાની જરૂર નથી. તમે જ મને કીધું પૂજા મેડમ, એક મિનિટ પૂજા મેડમ, તમે મને હમણાં કીધું કે મારી જોડે ઘણું કામ છે, બરાબર છે? હવે તમે પોતે કહો છો કે તમારે જાણવાની જરૂર, એટલે હું શું સમજુ પૂજા મેડમ? તમે બતાવો બી છો, અરે અને તમે કહો છો જાણવું બી નથી. હવે તમે ક્યાં છો? કેટલા વાગે તમે છૂટશો? હું બાઇક લઈને આવું તમને લેવા માટે? હેલો હેલો हेलो नीलेश भाई હા, क्या છો? કોણ? नीलेश भाई बोले बढ़िया. હા, નીલેશભાઈ બોલું. તમે કોણ સાહેબ? नीलेश भाई हरदीप વાત કરું. ક્યાં છો? હાર્દિકભાઈ ક્યાંથી સાહેબ? ઇન્ડસ બેંક માંથી આપણે ક્રેડિટ કાર્ડ નું પેમેન્ટ બાકી છે ને. બરાબર બોલો ને. આપણે રંગાવજૂથ છે ને 10 નંબરમાં ત્યાં આવેલા છીએ. ક્યાં છો? ક્યાં મળો છો? અરે આવવાના પહેલા સાહેબ ફોન તો કરવો જોતો તો. અરે યાર, બહાર આવીને તમને ફોન કર્યો. તમે ક્યાં છો? ઘરે છો તો તમે ઘરે? ના ઘરે નથી, હું તો મુંબઈ છું. તમે મુંબઈ છો? હા, એટલે કીધું. એક મિનિટ વાત કરું જી. બોલો ને. હા હેલો. હા સાહેબ, કોણ? ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. શું કીધું નામ તમારું? જૈનિશ પટેલ. હા પટેલ સાહેબ, બોલો ને. હા, આપણું એક સાહેબ પેમેન્ટ પેન્ડિંગ છે એ બાબતે વાત કરવાની હતી સાહેબ. શું બરાબર. પ્રોબ્લેમ આવી રહેલો છે? ના સાહેબ, તમે કયા પોસ્ટ પર છો? કલેક્શન મેનેજર છે સાહેબ. અચ્છા, કલેક્શન મેનેજર. હમ. અને એ સાહેબ જે હતા એ કોણ? એ અમારો એફઓએસ છોકરો છે. અચ્છા, ફિલ્ડ ઓફિસર. ફિલ્ડ ઓફિસર. બરાબર. આવવાના પહેલા ફોન કરત ને સાહેબ, હાજી.
તો જરાક તમારો ધક્કો બચી જાય, બીજું કાંઈ નહીં સાહેબ. હવે એમાં શું છે, જો અમને બી ઉપરથી ઓર્ડર હોય એટલે અમારે બી ડાયરેક્ટ આવવું પડે. બરાબર. 15-20 મિનિટ ઉભા રહેશો ત્યાં? 15 થી 20 મિનિટ. હા, મારો છોકરો મળી ભાઈ. જશે તમને. ના, મારો ભાઈ છે ને ત્યાં હશે. પૂછી લઉં છું. કાલનો ટાઈમ આપી દો ને. ના, એમ નહીં. એટલે તમે આવ્યા છો તો મારો ભાઈ આવી જશે. હું તો બહાર છું. સાંભળો મારી વાત. શું છે, જો મારી વાત સાંભળો. તમે મારી વાત તો સાંભળો સાહેબ. તમે આવ્યા છો ને, એક કામ કરજો, મારા ભાઈને હું જરાક મોકલાવું છું. તમારું આઈડી કાર્ડ, એથોરાઇઝેશન લેટર, હોમ વિઝિટ લેટર અને DRA સર્ટિફિકેટ એ જરાક બતાવી દેજો. એટલે એ મને વોટ્સઅપ કરે ને પછી આપણે જરાક વાત કરીએ. તમે 10-15 મિનિટ ઉભા રહો ને ત્યાં, ઠીક છે? 10 થી 15 મિનિટ ઉભા રહો. હું જરા મારો ભાઈ, મોટો ભાઈ ત્યાં નજીકમાં છે કે પૂછી લઉં છું, ઠીક છે સાહેબ? હલો. હા જી, બોલો. મેં કીધું 10-15 મિનિટ ઉભા રહો. ખાલી મારો ભાઈ નજીકમાં હશે તો પૂછી લઉં છું. એટલે હશે તો જી સાહેબ. તમે બધું સાચા છો તમે. ઓકે. એમાં શું છે, અમે પછી તમે એમ કહો DRA સર્ટિફિકેટ બધું બતાવીશું. તમે હોય તો અમે બતાવી શકીએ સાહેબ. થર્ડ પાર્ટીને અમે બી નહીં બતાવી શકીએ ને સાહેબ. થર્ડ પાર્ટી શું છે તમારું? એમ્પ્લોય આઈડી શું છે સાહેબ? આપી દો ને, લો ને. બોલો ને. ચાલો ચાલુ રાખજે સાહેબ, તમને શેર કરી આપું. આઈડી કાર્ડ પર્સમાં રાખી છે સાહેબ? ના સાહેબ, લેપટોપ થી હું તમને ખોલું છું. અમારે ડાયરેક્ટ અંદર છે. અચ્છા, લેપટોપ થી ખોલો છે પછી શું કરશો એને? એપ્લિકેશન માંથી અમારે આપવાનું. હું તમને આપી જ દઉં ને, ખોલી જ રહેલો છું, OTP નાખું એટલી વાત. ચાલો ઠીક છે. તો સુધી તમે મોકલો અને વાત બી કરીએ. હવે જરા બોલી દો તો સારું ને, એટલે રેકોર્ડ બી થાય ને. એમ મારો કોલ રેકોર્ડ થાય છે ને, એટલે આપણે વાત બી. કોઈ વાંધો નહીં સાહેબ, વાત કરીએ જ છે ને આપણે, ક્યાં નાટ છે. બરાબર. ના, તમે જે રીતે વાત કરો છો ને કે થર્ડ પાર્ટીને આપી નહીં શકે, આ બધી વસ્તુ છે ને, હું તમારી આ વાત થઈ ગયા પછી છે ને RBI ના પોર્ટલ પર આ બધી વસ્તુ નાખી તો પછી તમારી નોકરી પર નો આવી જાય સાહેબ. પછી મને કહેતા નહીં. નોકરી પર આવે તો શું તકલીફ છે કહો મને. બરાબર. બીજું બોલો. હું લીગલ માણસ જ છું કે થોડી તો કઈ આપણે ખોટું કરવા આવેલા છે. બરાબર. મારો કોડ SURAZY. ઓકે. 0090. ઓકે. હા બોલો સાહેબ. હવે તમે બોલો સાહેબ. આનું પેમેન્ટ તો જરાક વાર લાગશે સાહેબ, મલ્ટિપલ ડેપમાં છું. એટલે મેં કીધું તમે આવો તો જરાક ફોન કરીને આવો તો તમારો ધક્કો બચો, બીજું કાંઈ નહીં. ઓલરેડી સાહેબ આગળના છોકરાએ તમને ફોન કરેલા જ છે ને. ના, એને તો ના, આગળના છોકરા તો મને દર મહિને આવે ફોન. હા. અને તમને તો ખબર છે. હા, તમને તો ખબર હશે કે બરાબર હોય, તમને બીજો છોકરો ફોન કરશે. હા, સાંભળો, હવે આવ્યા છો ને તો લોકેશન નો ફોટો લઈ લો, CNF નાખી દો, બીજું શું. એ તો અમારી રીતે અમારે જે કરવાનું છે તો અમારે કરવું જ પડશે ને. હા, એટલે બીજું કાંઈ નહીં. બીજું બોલો. આને તો 2-3 મહિના લાગશે સાહેબ. મલ્ટિપલ ડેપમાં છું, સેટલમેન્ટ કરાવીશ આનું. કરાવી દઈએ ને સેટલમેન્ટ આપણે કરાવવું હોય તો. તમે વાત બરાબર પટેલ સાહેબ, પણ મારી પાસે રૂપિયા બી તો હોવા જોઈએ. આપણે હવામાં થોડી વાત થાય આ બધી. પૈસા રાખીને વાત કરવી પડશે ને આપણને. તમે હમણાં મને કરાવી દો, સારામાં સારો વેવર બી આપો, તો મારી પાસે રૂપિયા તો હોવા જોઈએ ને સાહેબ. બરાબર. તો વાત કરીને કરું શું સાહેબ હું તમારી સાથે? એ વાત બી સાચી છે. અને મારી પાસે 2 થી 3 મહિના લાગશે આ પૈસા આવવા માટે. બરાબર. મલ્ટિપલ ડેપમાં છું સાહેબ. 21 થી 22 અકાઉન્ટ છે, 3 સેટલમેન્ટ કર્યા છે. ધીમે ધીમે એક માથેથી બહાર આપણને કાઢવો છે. બરાબર. એ તો સાચી વાત છે, તો નીકળી જશે ધીરે ધીરે બધું. હા, પણ તાબડતોબ નહીં થાય ને સાહેબ. એમ. હા,
ઓલરેડી સાહેબ 4થો મહિનો થયા આ વખતે. બરાબર છે, એટલે મારા ખ્યાલથી એનપીએ કેસ હશે મારો હવે આ. હા હા, એટલે આ મારે પૈસા આવતા સેટલ થતા રાઇટઅપ થઈ જશે આ કેસ. બરાબર. એટલે આપણે રાઇટઅપમાં સારો વેવર બી મળશે. ત્યાં સુધી મને નહીં લાગે પટેલ સાહેબ તમારા હાથમાં કેસ હશે. આપણે હશે તો હવે હા બોલો. એ તો હવે બેંક જાણે, બેંક કે રાખવો નહીં રાખવો અમારી વાત છે. ના તો દર મહિને એજન્સી બદલાય ને, કેસ તો ફ્લો થઈ જાય સાહેબ. નહીં એજન્સી નહીં બદલાતી, માણસને ખાલી છોકરા બદલાય અને બેંકર બદલાય. ઓકે, એજન્સી તો એની એ જ છે. બરાબર. બોલો બીજું શું સેવા કરું? બીજું જણાવો સાહેબ, તમે જણાવો સેવામાં અમે શું કરીએ તમારી સેવા? ના આ મહિને તો નહીં થાય સાહેબ, એ 2-3 મહિના જશે, કરાવીએ. તો એટલે મતલબ તમે અહીંયા રંગ અવધૂતમાં રહેતા નથી એવું છે? ના, મારો મોટો ભાઈ રહે છે. તમારા અહીંયા મોટા ભાઈ રહે છે. કોઈ વાંધો નહીં. બીજું બોલો સાહેબ. બસ બીજું આભાર સાહેબ તમારો. ચાલો ઠીક છે. ના તમે ફોન કર્યો ને સાહેબ, તડકાના તાપમાં આવ્યા છો ને, બીજું કાંઈ નહીં. તડકાના તાપમાં અરે એ જ અમારું તો કામ છે સાહેબ, અમને મોકલે એટલે અમારે તો આવું જ પડે. ના પણ તમારું પેટ્રોલ તો બળે ને સાહેબ, ધક્કો બચે છે એમ, ફોન પર વાત થઈ જાય તો એમ. પેટ્રોલ ના બી એ લોકો 3000 આપે છે એટલે એના બી એ લોકો વસૂલ હા કરે તો ને પછી અમારી જોડે. એ તો બરાબર, મહેનત કરાવી લે ને. હા, એ તો એમનું કામ છે તો કરાવે ને સાહેબ. ચાલો ઠીક છે.